નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. છોટાઉદેપુર જિલ્લાના 138 જેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ વિધાનસભાના સત્ર દરમિયાન મંત્રીને સવાલ પૂછ્યો હતો કે છોટાઉદેપુર જિલ્લામાં કેટલી ઔદ્યોગિક વસાહતોની સ્થાપના કરવામાં આવેલી છે અને જે ઔદ્યોગિક વસાહતો સ્થાપના કરવામાં આવેલ છે ત્યાં કેટલા પ્લોટોની ફાળવણી અને શેરોની ફાળવણી કરવામાં આવેલી છે તેવો પ્રશ્ન ધારાસભ્ય જયંતિ રાઠવાએ વિધાનસભાના સત્ર દરમિયાન પૂછ્યો હતો. ત્યારે મંત્રીએ જવાબ શું આપ્યો, આવો સાંભળીએ. અને જયંતિભાઈ રાઠવા. માન્ય અધ્યક્ષ શ્રી, આપણા મારફતે માન્ય મંત્રી શ્રી પાસે જાણવા માંગુ છું કે છોટાઉદેપુર જિલ્લામાં કેટલી ઔદ્યોગિક વસાહતોની સ્થાપના કરવામાં આવેલી છે અને જે ઔદ્યોગિક વસાહતોની સ્થાપના કરવામાં આવેલ છે ત્યાં કેટલા પ્લોટોની ફાળવણી અને શેડોની ફાળવણી કરવામાં આવેલી છે. માન્ય અધ્યક્ષ શ્રી. માન્ય અધ્યક્ષ શ્રી, છોટાઉદેપુર જિલ્લામાં ઔદ્યોગિક વસાહતમાં સંખેડા વસાહત ખાતે 7 પ્લોટ અને 4 શેડ, પાવી જેતપુરમાં 10 પ્લોટ 2 શેડ ફાળવણી કરવામાં આવ્યા છે અને સદર વસાહતમાં તમામ પ્લોટની ફાળવણી કરી દેવામાં આવી છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.